કારણ કે બહુ જાજી માનતા આવ્યું પછી રખાઈને કંઈ પણ થાય ને તો મનમાં થોડું કોરો થાય કે બે માનતા બાકી છે એટલે એના હિસાબે થતું હોય છે. મેં નળી ગોઠવી લીધી ને મોટર ચાલુ કરું ને એ પહેલા જ પાણી વહી ગયું. ખોચા કાઢતા જાય ને ખાતા જાય. ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા? સોરી, ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા? એટલે ભૂલ કાઢવા વાળો તો ભૂલ કાઢશે જ. કમેન્ટ માં એવું કરશે કે બાને ગધેડા ઉપર થોડા બેહાડ આવી ગયા. બાન તો કેમ માર બેહાડા ખબર કાવડ માં લઈ જાવ તો કે એવડી કડી કાવડ માં થોડા બાન લઈ જવાય, હેલિકોપ્ટર માં લઈ જવાય. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 8:25 અને સાહેબ ને માનવ બે ગયા છે ખોડાદર ગાત્રાળામાંના દર્શન કરવા, માનતા ઉતારવા. માનવને 3-4 વર્ષ પહેલાની માનતા છે જે ભૂલાઈ ગઈ હતી. હમણાં વર્ષથી પહેલા યાદ આવી તો માનતા ઉતારવા જવાનો કંઈ ટાઈમ નહોતો મળ્યો, કેમ કે વચ્ચે 1-2 વખત આવ્યો હતો, પણ કઈ રીતે આવ્યો અને પાછો કેમ ગયો તો તમને ખબર છે. તો હાવ માનતા ઉતારવાનું રહી જ ગયું. તો મેં કીધું ભાઈ આજ વખતે તું આવ્યો છે ને ટાઈમ છે તો તું માનતા ઉતારી લે એટલે માથેથી ભાર ઉતરી જાય. કારણ કે બહુ જાજી માનતા આવ્યું પછી રખાઈને કંઈ પણ થાય ને તો મનમાં થોડું કોરો થાય કે બે માનતા બાકી છે એટલે એના હિસાબે થતું હોય છે. એટલે આવું બધું હોય એટલે મેં કીધું અત્યારમાં છે ને ઠંડુ વાતાવરણ હોય તો સવાર વહેલા નીકળી જાવ ને તો 1-1.5 કલાકમાં તમે માનતા ઉતારીને આવી જાવ અને એક માથેથી ભારે ઉતરી જાય. એટલે સાહેબને માનો બે ગયા છે ખોડાદર માનતા ઉતારવા. અને હાલો હવે હું ચા પાણી પી લઉં. નાસ્તો તો હવે આવશે પછી કરીશ, કેમ કે હવે એકલા નાસ્તો કરવો ગમે નહીં. ને અમારા મીઠુડા બેન તો હજી હુતા છે, તો આવે ને ત્યાં સુધીમાં હું બધા ઘરના વાસી કામ કરીને ફ્રી થઈ જાઉં. પછી નિરાતે છે ને આવશે ને પછી ચા નાસ્તો કરશું, કેમ કે સાહેબને માનવે નાસ્તો કરીને નથી ગયા, ચા પીને જ ગયા છે. તો એ લગભગ 9-9:30 કે 10 વાગ્યા સુધીમાં તો આવી જાય તો અમારા ઘરના કામે થઈ જાય. તો હાલો, આવું બધું છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કે જાજો ટાઈમ લગી માનતા રખાય કે નહીં, કેમ કે હું તો એવું વિચારું કે પછી જો માનતા ભૂલાઈ જાય ને કંઈ પણ થાય ને તો આપણા મનમાં આમ વિચાર આવે કે આ માનતા બાકી છે ને એટલે થયું. આમ યાદ હતી પણ અહીંયા આવે ને ત્યારે 3-4 દિવસ રોકાય ને એના કામમાં રહીને જવાનું લેવાનું દેવાનું એવું બધું હોય ને એમાં ભૂલાઈ જતું હતું. અને વર્ષ દિવસ ત્યાં યાદ હતી કે આજ વખતે આવું ને તો હું જઈ આવીશ, માનતા ઉતારી આવી. પણ અહીંયા આવે ને તો કંઈક ને કંઈક કામ નીકળે ને કાંઈ તત્કાલ જવાનું થાય અમદાવાદ, એટલે માનતા રહી ગઈ હતી. પણ આજ વખતે મેં કીધું ભાઈ ટાઈમ છે ને તો તું પહેલાં એક આ માનતા ઉતારી લે ને એટલે માથેથી ભાર ઉતરી જાય. એટલે સાહેબને માનો બે ગયા છે માતાજીના દર્શન કરવા. તો હાલો, એ આવે ને ત્યાં સુધીમાં હું ઘરના બધા કામ કરી લઉં ને પછી મળીએ. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આ બાજુ મારે મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે, તો આવી જાઓ તમે બધા ચા પીવા. અને આ બાજુ મેં કંટુ ગરમ કરવા મૂક્યું છે. કાલે કપિલની ગાય વ્યાણી હતી તો ફોન આવ્યો હતો કે કંટુ લઈ જાઓ, કેમ કે માનવને બહુ જ ભાવે છે કંટુ. તો આમાંથી મારે છે ને માવો બનાવવો છે, મીઠો માવો. એટલે આ ખાઈએ ને તો પેડા જેવું લાગે. નહીંતર તો હું ઘણી વખત છે ને ઢેફલી બનાવું, પણ એ ઢેફલી નથી ખાવી. તો મેં કીધું હાલો એ આવે ને તો આ બનાવીને તૈયાર રાખું. તો મસ્ત એવો જો માવો તૈયાર થવા માંડ્યો છે. તો હાલો ચા પી લઉં ને પછી આ માવો બનાવીને તૈયાર કરી લઉં ને પછી ઘરના કામ લઉં. તો તમને આ કંટુ ભાવે કે નહીં મને કહેજો કમેન્ટમાં. જો કેવો સરસ માવો તૈયાર થાય અને ખાવાની બહુ જ મજા આવે. હાલો ફ્રેન્ડ, તો માનવ પહોંચી ગયો છે ખોડાદર. અને માનવને છે ને હાલીને જવાની માનતા હતી. ખોડાદરનું પાટિયું છે ત્યાંથી 2.5-3 કિલોમીટર થાય. તો માનવને હાલીને જાય છે ને અત્યારે પહોંચી ગયો છે ગાત્રાળામાં મંદિરે. તો હાલો હવે દર્શન કરી લઈ અને માનતા ઉતારી લઈ પછી મળીએ. તો તમે કમેન્ટમાં આજે જય ગાત્રાળામાં લખવાનું ભૂલતા નહીં. મારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને પાણી આવ્યું હતું. જો મેં નળી ગોઠવી લીધી ને મોટર ચાલુ કરું ને એ પહેલા જ પાણી વહી ગયું. આજ તો અમારો વારો નહોતો, પણ ખબર નહીં કેમ પાણી આવ્યું. 5 મિનિટ પાણી આવ્યું. મેં આ બધું નળી મોટરને ગોઠવી લીધું ને આ પાણી વહી ગયું. તો હાલો હવે પાછી આ નળિયું હકેલવી જો હે.
અને મોટર અહીંથી છોડાવીને મૂકી દઉં. જો આવું બધું છે, નહીંતર વારો અમારો કાલ છે, આજનો નથી. પણ હવે કેમ થયું કંઈ ખબર ન પડી. તો હાલો હવે મોટરને હકેલ લઉં. મારા કામ થઈ ગયા છે બધા. હવે ઘડી બે ઘડીમાં સાહેબને માનવ આવવા જોઈએ. હાલો તો એ આવે તો હું બધું હકેલ લઉં. આ બાજુ જો મેં નળીને ચડાવી હતી, કેમ કે રાડા રાડી થયા હતા બધા. પાણી આવ્યું. જો શેરીમાં પાણી જો વાપ હોય છો આવે. ઈ તો કહું કે મેં તો હજી નળિયું ચડાવી લીધી તા તો વયો ગયું. આપણો વારો તો કાલ છે ને, ક્યાંક બીજા દેવાને છે ને ભૂલથી વાળ ખોલાઈ ગયો છે એટલે આવ્યું. હાલો તો હવે અહીંથી નળિયું હકેલો. હા એટલે ભૂલથી વાળ ખોલાઈ ગયો છે. તો સાહેબ ને માનવ બે આવી ગયા છે. સાહેબ માનવ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નિંદર આવે? હા માનવ તો આખું જ ચોરતો હોય, એને તો જે પૂછો તો નિંદર જ આવે નહીં મને. હા જો આદો પડી જાય. હો આગળ તો હુંય હાલો હવે નાસ્તો કરવો ને. નાસ્તો હું તો કરીને આવ્યો ને આ તો. લે હું તો તમારે રાહ જોઉં, મારો તો નાસ્તો બાકી છે. મેં કીધું કામ એમાં પપ્પા કરી કરશે. નાસ્તો કરું. ગોળ ભાતની પ્રસાદી લીધી. વારે વાહ. ગોળ ભાત મસ્ત વ્યવસ્થિત ઘી વી નાખીને. ઓહો આજ તો વધારે આઈટમ હતી. એને ખબર હશે ને માનવ આવે છે. કેટલા વર્ષથી આ માનતા હતી એને? 5 વર્ષ થયા. બોલો માતાજીનો હુકમ નતો થતો. જઈ આવે તો યાદ કરે પણ જવાનો ટાઈમ ન મળે ને રહી જાય. આજ વખતે તો ટાઈમ કાઢીને આજે નહોતું જવું. માનવ ઉઠતો નતો સવારે પણ ધરાડ ઉઠાડ્યો. મેં કીધું ભાઈ તું પેલા માનતા ઉતારીએ. માનતા ન રખાય. જો અમારા મીઠુડા બેન હુતા છે. બાપ દીકરા બેન નાસ્તો થઈ ગયો. હવે હાલો હું એક વહી જઈ ને 10 વાગી ગયા. પપ્પાએ તો થોડાક ભાત ખાધા. ઈ નાસ્તો કરશે તાર ભેગા. ઈ ના પાડે. જો તો બપોરે પાછી રોન કાઢે. કાલ જોયું તું ને, કાલ બપોરે એક જ રોટલી ખાધી હતી. તો હવે મારે શું નાસ્તો કરવો? તો હવે 10 તો થઈ ગયા. હાલો પેડો બનાવ્યો મને. એ નથી ખાવો? મસ્ત કંટુમાંથી. સાહેબ એ તો ખાવો ને, ચાખો તો ખરી. હાલો જો મેં મસ્ત એવો કંટુમાંથી માવો બનાવીને તૈયાર કર્યો. આ કીડીનો ત્રાસ તો જો 2 દાણા કઈ ઢોરાય ને આ કીડી આવી જાય. જો સરસ એવો માવો તૈયાર થઈ ગયો. આ ઊંચા ફેટ વાળું દૂધ હશે. વાર ન લાગી, ફટાફટ થઈ ગયું. જો મસ્ત 5-7 મિનિટમાં જ થઈ ગઈ, નહીતર તો વાર લાગે. ગરમ જ છે હજી. જો ચાખો જી. ખાંડ બરાબર પડી ને, મોરી નથી ને. બહાર નીકળો. રસોડામાં હાકર થઈ ગઈ. એક તો નાનું રસોડું. જો અમે 3 રસોડામાં આવીએ ને તો રસોડું બરાબર છે. થોડીક મોરી છે. હે હાલ મોરી કેટલીક મોરી? ધીરે ધીરે તો એવું કરી નાખે પાણી. જો સાહેબ ખોચો નો કાઢે ને એવું બને નહીં. હો મોરી છે. મોરી છે તો ખાંડ નાખીને પાછું ગરમ કરી નાખું. હાલો તો હવે મારે તો હવે નાસ્તો આજનો સ્કીપ. હવે સીધું બપોરનું ખોદો. શાંતિ. શેની શાંતિ? થોડી શાંતિ દે એટલે હુઈ જાઉં. હા હુઈ જાવ તો આકડી લાકડી લઉં. અરે સાહેબ હું તો હજી કામ કરીને નવરી થઈ તો આસુમાસી કેવા આવ્યા કે અંજુબેન પાણી આવ્યું. આયા નળી ચડાવીને વા મોટર મૂકીને ટીપુય પાણી ન આવ્યું. વા શેરીને નાખ્યા પૂગ્યું પાણી. મેં કીધું આમાં હું હેરાન કરતા છે. આયા મોટર મૂકીને બધાએ શેરીમાં મોટરો ચાલુ કરી. કોઈને ટીપું પાણી ન આવ્યું. ત્યાં બહાર રોડ ઉપર ગયું ને એટલું વારો કાલ છે ને આજ કેમ આવ્યું? આવું બધું છે. તો હાલો આમ હાલતા ચાલતા જઈએ. ચણ ખાધા કરશે પણ નાસ્તો નહીં કરે. જો ખોચા કાઢતા જાય ને ખાતા જાય. ડીશ માં લ્યો ને. ઈ કોણ કરે છે પાણી વાળું? પાણી દેવાનું કોણ કામ કરે? ઈ તાર પપ્પાના ખાસ મિત્ર મનસુખભાઈ. મેં કીધું ઈ ખબર ન હોય કે મનસુખભાઈ ઓલા? હા ઈ નહીં. ઈ બીજા. એવા તો કેટલા મનસુખભાઈ છે. પેલા તો એના હાહરા છે. ચાર તો છે મારી નજરમાં. જો નાના બાપા નામ 1 મિનિટ. જો નાના બાપા નામ મનસુખભાઈ છે. પછી આપડા મનુભાઈ એમ નામ મનસુખભાઈ છે. પછી હવારમાં ઓલા ચા પીવા જાય ઈ મનસુખભાઈ ને પાણી આપે ઈ મનસુખભાઈ. અને પાછા એક એના હા બરાબર એટલે 5 છે મારી નજરમાં. હા એને મનસુખભાઈ લેવાનું છે ને. એક મનસુખભાઈ તો દીકરી આપે. હા ને તો હારું ને એને દીકરી આપી તો તમારો અત્યારે બેડો પાર થઈ ગયો. જો ક્યાં હતા ને ક્યાં પૂગી ગયા. ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા. સોરી ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા. જેલે તું ક્યાં લાવ થોડુંક ઉપર નીચે થઈ ગયું. હા અને કાલી કેતા હતા કે જમીન તો તારા નામની છે, તું ખાતેદાર છે, મારે હું લેવા દેવા. તો મારી પાછળ તમારું નામ નથી.
નહીં તમારે તો પેલા કાઉન્સમાં આવે તાર પપ્પાનું નામ અને હવે આ છે ને આમાં નાના બાપાનું નામ આવે. હવે ક્યાંય પાછી લઈએ ને આપણે જમીન એટલે હવે તાર પપ્પાનું નામ આવશે, કેમ કે હવે હું કાયદેસર ખાતેદાર થઈ ગઈ. તું જમીન લે તારી પાસે એનું નામ ન આવે, હા એ તમારી જ કહેવાય સાહેબ. આપણું મારું તારું કીધી ને શીખી ગયા તમે. સરકારના ચોપડે તો મારું તારું જ હોય, એમાં આપણું ન આવે. એ તો ઈ ભલે ને કે તું ગુનો કરતા ન્યા તું એમ કે એમાં મારું તારું નહીં આપણું છે, બેયને થોડા લઈ જાય જેલમાં, ન્યા પછી મારું તારું જ હા ઈ વિચારવા જેવું છે. મારે આ બરાબર બબાલ કર્યા ભાઈ ને પછી કહેવાય કે અમે તો એક જ છે, અમારું છે પકડી જાવ સાહેબ. તારી સજા તારે જ ભોગવવી પડે. એમ ના લે, તમે સુખમાં ભાગીદાર થાવ તો દુઃખમાં થવું જોઈએ ભાગીદાર. માનો સરકાર નો માને ને. અને પેટ્રોલના ભાવ પાછા વધી ગયા માનો કેટલા? 3 રૂપિયા. અને આ માનો એક કમેન્ટ વાગડી નવરી બેઠી હતી ને તો વાતતી હતી, આપણે હમણાં ભગુડા નતા ગયા હા તો ગયા બાને પાછળની સીટમાં બેહાડ્યા હતા ને તો કે તમે આગળ બેહી ગયા ને બાને પાછળ બેહાડાય, કે બાને આગળ બેહાડાય પાછળ નો બેહાડાય. તો હું તમને કહું પાછળની સીટ આખી છે ને બાને આપી દીધી. તેને પગ લાંબો કરવું હોય, લાંબુ થવું હોય તો એને કમ્ફર્ટેબલ રહે. અને ગાડી છે ને આરામ કરી હતી કેવડા ને એને જગ્યા કેટલી જોઈએ. અને મારે વિડિયો બનાવવો હોય ને એટલે મારે ફરજિયાત આગળ બેહવું પડે. અને બાદ મને એમ કે તું આગળ બેહ. હા મારે તકલીફ થાય પાછળ બેહવામાં, અને બા પતલા રહ્યા ને એટલે એડજસ્ટ થઈ જાય એવું છે. એટલે અમે છે ને બાને પાછળ બેહાડીએ, બાકી એવું નથી કે હું આગળ બેહું બાન પાછળ બેહાડું. રિટર્ન આવવામાં તો હું પાછળ જ હોય, કેમ કે આગળ સામાન રાખ્યો હોય, પછી અમે 3-4 જણા સીટમાં બેઠા હોય ને અમારે ધારાનું ફિક્સ ન હોય કે આગળ બે પાછળ બે, એ હાલતી ગાડીમાં ફરતી જ રહી. કા એટલે અમારે 2-3 જણા બેઠા હોય ને તો અમારે વચ્ચે એડજસ્ટ થઈ જાય. બાને અમે આખી એક સીટ આપી દઈએ એટલે બા કમ્ફર્ટેબલ થઈને બેહી શકે અને એને આરામ કરવો હોય તો થાય. વળતા તો બા હુઈ જ ગયા ને પાછી પેટ્રોલ ભરાયું પછી. હા કેમ કે તમે જેટલી ચિંતા કરો ને એનાથી વધારે અમને ચિંતા છે, કેમ કે એ અમારા માવતર છે, ગઈઢું માણસ છે, અમારે સાચવવા જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. એટલે બેન એવું ન હોય તો કમેન્ટ વાંચો ને તો જવાબ દઈ દો, બરાબર ને? બરોબર હે તો કે હા ઈ તો ભલે એને જે લાગ્યું પણ આપણે ચોખ્ખો ભેગા લઈ જાય ઘણા તો ઈ લઈ નથી હા જતા. ઘરે મૂકી જાય. ખાવા પીવામાં તારો કરે કે ઈ પોતે અલગ ખાઈને બીજું ને આપણે તો કોઈ દી કઈ ઓલું છે જ નહીં. આપણે જમીએ નીચે ભૂલ કાઢવા વાળા પાણીમાંથી પૂરા કાઢશે, આ દૂધમાંથી કેવાતું નથી દૂધમાંથી પૂરા કાઢશે. એટલે ભૂલ કાઢવા વાળા તો ભૂલ કાઢશે જ. હા એટલે જેમ નથી આ તો મેં વાંચ્યું ને આગળ બેઠી હતી એટલે વાંચતી હતી એટલે મેં કીધું જરાક જવાબ દઈ દઉં. એટલે એવું ન હોય તમને એવું લાગ્યું હોય તો, પણ એવું કઈ છે નહીં. હાલો હવે નાસ્તો તો કરવાનો તું કેદારનાથ લઈ જાય ઓલા ખચ્ચર ઉપર બેહાડીને કાવડમાં બેહાડીને તો કમેન્ટ માં એવું કરશે કે બાને ગધેડા ઉપર થોડા બેહાડાઈ ગયા. બાન તો કેમ માર બેહાડા ખંભે કાવડમાં લઈ જાવ તો કે એવડી એવડી કાવડમાં થોડા બાન લઈ જવાય, હેલિકોપ્ટરમાં લઈ જવાય. તો મને પલ્લવી બેન નો હમણાં ફોન આવ્યો હતો ને એને કીધું હતું કે બેન બહુ ટેન્શન નહીં લેવાનું. ઓલા બેન નો કમેન્ટ આવ્યો હતો ને વાળ ને લઈને તારા પપ્પા ને કેવાને ને કે તું ધારાન વાળ નો કપાવતી ને તારા વાળ કપી નાખ ને સાહેબ ને ખાધોકડા કેતી ની એવી રીતના ટોન માં એટલે કીધું ને કોને ધારાના વાળ થી પ્રોબ્લેમ કોને મેં કપાવવાનું કીધું ઈ કે ને ના ના ઈ ધારાના વાળ કપાવવાનું કોઈ તકલીફ હોય તો ઈ મેં કઈપવા જ્યાં સુધી ભણે ને ત્યાં સુધી એના વાળ એવડા જ રહે, એના વાળ હવે મોટા નહીં થાય. એને હાચવવા કેટલા એ બધી લેડીઝ ને ખબર હોય વાળ હાચવવામાં કેટલી તકલીફ પડે કેટલું થાય તો ભણવામાં ધ્યાન ન રહે, હજી નાની છે. કમેન્ટ કરે જી કરે એના વાળ હે ને ઈ 10મા 12મા આવશે ને ત્યાં સુધી આવડા જ રહે. પાછું શું થાય કે એના વાળ ધોવા, એને માથું ઓરાવવું, સવાર વેલી ઉઠાડવી એટલે એને હાચવવા એને તકલીફ થાય. કોઈ જોવાનું આવ્યું હોય ને અરે માથું ધોવામાં રોવે કેવી તો પછી માથું ધોવા આ હોય તો સમજી જાય ને તે દેન કરે એટલે પછી હું એને મેનેજ કરતા આવડી જાય ને એને ખબર બીજું કોઈ હજી તારે કમેન્ટમાં કઈ કેતું હોય તો કે તો ના બાપા કોઈ નથી કેતું, પણ આ તો આપણી ચિંતા થાય ને એટલે આપણે કમેન્ટ કરતા હોય ને કેતા હોય નહીતર આ આપણી ફેમિલી જ છે. એટલે તમે માનવીએ કઈ કીધું ને એનું દુઃખ ન લગાડતા. માનવનું કહેવાનો મતલબ એવો નથી, પણ એનો છે ને મારી જેમ બોલવાનો ટોનો જેવો છે એટલે તમને એમ લાગે કે માનવ કે, પણ એનો કહેવાનો તાત્પર્ય છે ને એ તમે સમજો તો બરાબર જ છે. એટલે કઈક કારણ કે મજબૂરી હોય ને તો જ આ ડિસિઝન અમે લીધું હોય, નહીતર તો શોખ ન થાય. અને હું અત્યારે બોયકટ વાળ કરાવું તો હું કેવી લાગુ? અને મને જો આ તો કે પણ અહીંથી મને કોઈથી પરમિશન જ ન મળે વાળ કપાવવાની તો શું કરવાનું? અહીંથી મનાય જ છે. એટલે મારે ક્યારે કહેવાનું જ ન હોય. અને મારી ઈચ્છા મારા શોખ હોય ને હું ધારામાં પૂરા કરું, કેમ કે હજી નાની છે અને એનો વાળનો ગ્રોથ સારો છે, થઈ જાય. જો 2-2.5 મહિનામાં કેવા વાળ થઈ ગયા. હવે સેટિંગ કરાવી લઈશ, વેકેશન ખુલશે એટલે કા એટલે વાંધો નહીં, એને મજા આવે છે, એકદમ કમ્ફર્ટેબલ રહે. છોકરું જેમાં કમ્ફર્ટેબલ રહી ને એ વસ્તુ કરવાની, એને મજા આવવી જોઈએ, બીજું કઈ નહીં. તો આવું બધું છે. તો હાલો ઘણી બધી વાતો કરી લીધી, તો આજ વાત ઉપર તમારે શું કહેવાનું છે એ પણ કહેજો. અને આજનો વિડીયો આપણે અહીંયા જ રાખી દઈએ છે.
કેમ કે અત્યારમાં જ અમે ઘણી બધી ચર્ચા કરી લીધી, પછી વિડીયો બહુ મોટો થઈ જાય અને શોર્ટ વિડીયો હોય ને તો તમને જોવાની મજા આવે. તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કે કહો તો અમારો આજનો દિવસ, કહેવો તો અમારો આજનો વિડીયો. જો તમને કઈ મળ્યું તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી રામ. જય ભોલેનાથ. જય ભોલેનાથ. જય શ્રી રામ. સાહેબ તો હજી નિંદરમાં જ છે. હું જવાનું વિચારું છું.